રવેચીમાં મંદિર. ફરવા માટેના અનેક સ્થળો ભાવનગરમાં આવેલા છે અને વિવિધ પ્રકારના સ્થળો આવેલા છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળોમાંનું એક એટલે રવેચીમાં મંદિર અને રવેચી તળાવ. ક્યાં આવેલું છે આ મંદિર અને ત્યાંનો નજારો કેવો છે એ બધું જાણવા અને જોવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. રવેચીમાં મંદિર ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલું છે. સુભાષનગરમાં એરપોર્ટ રોડ પર રવેચી તળાવ અને રવેચીમાનું મંદિર આવેલું છે. અહીંનો નજારો ખાસ જોવા જેવો છે. પાણીમાં તરતા બતકો અને તળાવનું દૃશ્ય ખૂબ જ સુંદર હોય છે. સવાર સાંજ આસપાસના રહીશો અહીં ટહેલવા માટે અને શાંતિથી બેસવા માટે તથા પાણીમાં તરતા બતકોને જોવા અને માના સાનિધ્યમાં બેસવા માટે આવે છે. મોર્નિંગ વોકમાં પણ એરપોર્ટ રોડ પર નીકળતા લોકો ખાસ આ મંદિર પર વિરામ લે છે. મ્યુનિસિપાલિટી દ્વારા રવેચી તળાવનો સુંદર વિકાસ થયો છે. થોડા વર્ષો પહેલાં અહીં કાચી માટીની પાળ બાંધેલી હતી, જ્યારે હવે આ તળાવનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. તળાવને સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા મજબૂત પાળનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તળાવમાં તરતા બતકોને જોતા જ રહીએ એવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. અહીંથી ભાવનગર એરપોર્ટ બહુ જ નજીક છે અને સુભાષનગર એરપોર્ટ રોડ પર મોર્નિંગ વોકમાં તમે નીકળ્યા હોવ તો અહીં એકવાર આવજો. શાંત વાતાવરણ, મંદ મંદ વહેતો પવન અને પ્રાકૃતિક સૌંદર્ય તમને અહીં વારંવાર લાવશે. હાલ મંદિરનું રિનોવેશનનું કામ ચાલુ છે. મંદિરનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે. ભૂતકાળના વર્ષોમાં જે નાનું એવું મંદિર હતું એ આવનારા વર્ષોમાં ખૂબ સુંદર અને મોટું મંદિર બનશે. શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુમાં આસ્થાની મુલાકાત લેવા જેવી ખરી. ઉનાળામાં પણ ખુલ્લું હવામાન અને કુદરતી પવન અહીં મળી જાય છે, એટલે ઉનાળામાં પણ આવનારા લોકો વિશેષ સંખ્યામાં હોય છે. ચોમાસામાં ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્ય સુંદર હોય છે, એટલે પ્રવાસીઓ અને લોકો અહીં વારે વારે આવે છે. શિયાળામાં આ તળાવમાં તરતા બતકોનો નજારો ખૂબ સુંદર જોવા મળે છે. આમ 12 માસ અહીં લોકો આવતા જતા રહે છે. આસપાસના વિસ્તારના લોકો તો લગભગ દર શનિ રવિમાં પણ અને અમુક લોકો દરરોજ અહીં આવતા હોય છે. જો તમે પણ ભાવનગરમાં રહો છો અને આ સ્થળની મુલાકાત નથી લીધી તો એકવાર અવશ્ય મુલાકાત લેજો.